ગુડ મોર્નિંગ. કેવું છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓકે, તો નવા રવિવારની નવી સવારે નવા કરંટ અફેર્સ સાથે આજે ફરીથી આપણે મુલાકાત કરી રહ્યા છીએ. આ અઠવાડિયે પણ ઘણા કરંટ અફેર્સ હતા, પણ એમાંથી પણ જે અગત્યના કરંટ અફેર્સ છે તેની આપણે શરૂઆત કરીએ. અને પહેલા જ કરંટ અફેર્સ જે છે એ ખુશીના સમાચારથી શરૂઆત કરીએ, કારણ કે પહેલું છે આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ માટે 10%ના મતને સુપ્રીમ કોર્ટનું સમર્થન પ્રાપ્ત થઈ ગયું છે. મતલબ હવે ઈડબ્લ્યુએસ માટે આજીવન અનામત રહેશે. અને આના માટે સરકારે જે બંધારણનો સુધારો કર્યો હતો, બંધારણમાં જે નવી અનુચ્છેદો ઉમેરાઈ હતી, એ બધી જ વસ્તુની ચર્ચા કરીએ. પ્લસ આ જે ચુકાદો આવ્યો છે એમાં 5 જજો બેઠેલા, જેમાં 3 હા પાડેલી, 2 ના પાડેલી. તો કોણે 2 વ્યક્તિ છે, કોણે 3 વ્યક્તિ છે કે જે હા પાડનારા છે, બધી જ વસ્તુ ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે જનહિત અભિયાન વિરુદ્ધ ભારત સંઘ કેસમાં, ખાસ યાદ રાખવાનું, હવે આ ચુકાદો ઓળખાશે જનહિત અભિયાન વિરુદ્ધ ભારત સંઘ. આ કેસમાં 3/2 ની બહુમતીથી 103માં બંધારણીય સુધારાની માન્યતાને સમર્થન આપતો નિર્ણય લેવામાં આવ્યો છે, જે સમાજના, ખાસ શબ્દ યાદ રાખવાનો છે, આર્થિક રીતે નબળા વર્ગોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત પ્રદાન કરે છે. હવે તમને એમ થતું હશે કે સર, સરકારે બંધારણીય સુધારો કરી નાખ્યો, તો પછી બંધારણમાં સુધારો થયો, તો ભાઈ સુપ્રીમ કોર્ટની શું રિક્વાયરમેન્ટ છે? એક વસ્તુ છે કે ભાઈ અહીંયા જો હું તમને વાત કરું તો અહીંયા જો શબ્દ છે આર્થિક, અને જ્યારે આપણું બંધારણ બન્યું હતું ત્યારે તમે જોયું હશે કે આર્થિક રીતે અનામતની કોઈ જોગવાઈ હતી જ નહીં. કઈ રીતના હતી? કાં સામાજિક રીતે, કાં તો શૈક્ષણિક રીતે. કાં તમારી જાતિ જે સરકારે નક્કી કરી છે હોવી જોઈએ, કાં શૈક્ષણિક રીતે પછાત હશો. એટલે 3 કેટેગરી અસ્તિત્વમાં આવી હતી, SC, ST અને OBC. પણ આર્થિક રીતે કોઈ હતું જ નહીં ને હવે સરકારને 10% અનામત આપવું હોય, બંધારણમાં જે વસ્તુ છે જ નહીં એ વસ્તુ તમારે કરવી છે, તો શું કરવું પડે? સ્વાભાવિક વાત છે, બંધારણીય સુધારો. પણ બંધારણમાં સુધારો કરો તો કોઈ પણ સરકાર પોતાને મન ફાવે તેમ કરી શકે નહીં, કારણ કે બંધારણના સુધારામાં પણ સ્પષ્ટ લખ્યું છે કે બંધારણનું માળખું છે, જે સ્ટ્રક્ચર છે, એને કોઈ પણ જાતની હાનિ પહોંચવી જોઈએ નહીં. એવા સુધારા તમે કરી શકો. ને જ્યારે અહીંયા એવું કહેવામાં આવ્યું હતું, જ્યાં કેસ થયો એમાં, કે અહીંયા બંધારણના મૂળભૂત માળખાને હાનિ પહોંચી રહી છે, કારણ કે અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16 જે છે એ તમને ખબર હશે કે ભાઈ આ સુધારા અંતર્ગત અનુચ્છેદ 15માં પેટા કલમ 6 ઉમેરવામાં આવી અને અનુચ્છેદ 16માં પણ પેટા કલમ 6 ઉમેરવામાં આવી. અનુચ્છેદ 15 શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ કે કોઈ પણ જગ્યાએ જન્મ થયો હોય એવી રીતના કોઈ પણ રીતે ભેદભાવ કરી શકીએ નહીં. અને અનુચ્છેદ 16 શું કહે છે કે રોજગારની બાબતમાં સમાનતા આપણે રાખવાની છે. તો અહીંયા તમે જુઓ કે આર્થિક રીતે નબળા વર્ગોને સરકારે જે અનામત પ્રોવાઈડ કરી છે, આમાં માત્ર ને માત્ર કેવા લોકોનો સમાવેશ થશે કે જે લોકો SC, ST અને OBC માં આવતા નથી, તેવા જ લોકોનો આમાં સમાવેશ થશે. તો કેસમાં એવું થયું હતું કે ભાઈ આ SC, ST ને OBC માટે શું છે? એક અન્યાય છે, જે વસ્તુ થઈ હોય એ. પણ આ 3 લોકો પાસે તો હતું જ તેના અનામત. હવે આ 3 સિવાયના લોકોને આર્થિક રીતે અનામત પ્રોવાઈડ કરશું. એના માટે આખો આ કેસ ચગેલો, કેસ થયો, પણ ફાઇનલી ચુકાદો એ રીતના આવ્યો છે કે SC, ST, OBC ને જે કેટેગરીમાં મળે છે એ જ કેટેગરીમાં મળશે. અને 10%માં આર્થિક રીતે નબળા, પણ કેવા લોકો કે જેનો સમાવેશ SC, ST ને OBC માં નથી થતો, તેના માટે જ રિઝર્વ રહેશે. વધારે ડિટેલમાં જોઈએ. વર્ષ 2019માં બંધારણના અનુચ્છેદ 368 મુજબ 103મો બંધારણીય સુધારો એટલે કે 124માં બંધારણીય સુધારા બિલ. તો હવે તમને થશે સર, સુધારો તમે બોલો છો 103, બિલ બોલો 124. ભાઈ, ભૂતકાળમાં એવા ઘણા બિલ આવ્યા હશે જે કદાચ મંજૂર નહીં થયા હોય. તો સળંગ બિલ હતું બંધારણીય સુધારાનું 124મું, પણ બંધારણીય સુધારો બન્યો 103મો, જેના આધારે બિન અનામત વર્ગોને આર્થિક આધાર પર સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત આપવાની જાહેરાત કરાઈ હતી. આ અનામતની જાહેરાત બાદ ભારતમાં કુલ અનામતની ટકાવારી
59.5% વધીને 59.5% થઈ ગઈ છે. બીજો મુદ્દો આ હતો કે રિઝર્વેશન જે છે એ 50% પ્લસ જવું જોઈએ નહીં. તો અહીંયા પણ સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ રિઝર્વેશન 50% પ્લસ ગયું જ નથી, કારણ કે સામાજિક અને શૈક્ષણિક લોકો માટે તો જે છે એ જ છે. બીજું 10% છે એ તો શું છે? આર્થિક રીતે છે, કે જે લોકો કેપેબલ નથી એવા લોકો માટે છે. એટલે આમાં પણ બંધારણના કોઈ પણ સ્ટ્રક્ચરને હાનિ પહોંચતી નથી, માટે આ ચુકાદો આ રીતના તરફેણમાં આપવામાં આવ્યો છે. પહેલાની સ્થિતિ તમે જોઈ શકો છો. આપણા એસસી ભાઈઓ બહેનો માટે 15% હતું, એસટી ભાઈઓ બહેનો માટે 7.5%, ઓબીસી ભાઈઓ બહેનો માટે 27%, ટોટલ હતું 49.5%. કોઈ પણ સ્ટ્રક્ચરને આમાં તમે જોઈ શકો છો હાનિ પહોંચાડવામાં નથી આવી. પ્લસ 10% એડ કરવામાં આવ્યું છે, એટલે હવે થઈ જશે 59.5%. પહેલા જો તમને વાત કરું તો 103 સુધારા પહેલા હમણાં જ ચર્ચા થઈ રીતના સામાજિક અને શૈક્ષણિક આધારે અનામત મળતું હતું, પરંતુ હવે આ સુધારા પછી આર્થિક આધારે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અને હમણાં જ આપણે ચર્ચા થઈ અનુચ્છેદ 15 પેટા કલમ 6 અને અનુચ્છેદ 16 પેટા કલમ 6 ઉમેરવામાં આવી છે. અને હવે ફાઇનલી આપણા દેશમાં આર્થિક રીતે પણ અનામત મળશે, ખાસ યાદ રાખવાનું છે. અને હવે તમે લોકો જો આમાં એલિજિબલ થઈ રહ્યા છો તો મહેરબાની કરીને સર્ટિફિકેટ કાઢો, તમારા જ હિતમાં છે. ઓકે, તો હવે આપણા દેશમાં એક પ્રકારે જો હું તમને કહેવા માંગુ તો લગભગ બધા જ પ્રકારના અનામત, લગભગ બધી જ કેટેગરીના લોકોને અનામત મળી ગયું છે. હવે જેને અનામત નથી મળ્યું એ સમજવાનું એ આર્થિક રીતે સક્ષમ છે, અને આર્થિક રીતે સક્ષમ હોય તેને અનામતની કોઈ જરૂરિયાત પણ નથી. ઓકે, ચાલો આગળ વાત કરીએ કે ભાઈ વરિષ્ઠ સાહિત્યકાર મોહમ્મદ માકડ સાહેબનું ભાઈ નિધન થઈ ગયું છે 94 વર્ષની વયે. બહુ એટલે બહુ મોટા ગુજરાતી આપણા સાહિત્યકાર તમે કહી શકો એ મોહમ્મદ માકડ સાહેબને આપણે જ્યારે સ્કૂલ લાઈફમાં હતા ત્યારે એમની ઘણી કૃતિઓ પણ આપણે જોયેલી છે. તો એવા મોહમ્મદ માકડ સાહેબનું ભાઈ નિધન થઈ ગયું છે. ખાસ યાદ રાખજો કે સાહિત્યકારને એમાં પણ મોટા ગજાના જ્યારે સાહિત્યકારનું અવસાન થાય છે તો ત્યારે ગૌણ સેવામાં અવારનવાર એક સવાલ જરૂર પૂછાય છે કે તેઓ કોઈ ન્યૂઝપેપરમાં જો કોઈ કોલમ લખે છે તો એ વસ્તુ જરૂર પૂછાય છે. જેમ કે જ્યારે ગુણવંત શાહને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો ત્યારે ગૌણ સેવામાં સવાલ પૂછાઈ ગયો હતો કે ગુણવંત શાહ જે છે એ દિવ્ય ભાસ્કરમાં નીચેનામાંથી કયા શીર્ષકના નામે કલમ લખે છે? તો એમાં દિવ્ય ભાસ્કરમાં રવિવારની રસરંગ પૂર્તિ આવે તેમાં ગુણવંત શાહ લખે છે વિચારોના વૃંદાવનમાં કરીને. તો મોહમ્મદ માકડ સાહેબનું નિધન થયું છે. તો એમાં ખાસ યાદ રાખજો સંદેશ સમાચાર પત્રમાં રવિવારની જે સંસ્કાર પૂર્તિ છે એમાં કેલિડોસ્કોપના શીર્ષકથી તેઓ કોલમ લખનાર નવલકથાકાર છે. પ્લસ તેણે બાળ સાહિત્યમાં પણ યોગદાન આપેલું છે અને અનુવાદક તરીકે પણ તેઓ જાણીતા છે. નિધન થયું છે હમણાં 5 નવેમ્બર 2022 રોજ 94 વર્ષની વયે અમદાવાદ ખાતે થયું છે. પૂરું નામ એમનું છે મોહમ્મદ વલીભાઈ માકડ જે છે તે એમનું સાચું નામ હતું. તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1928 રોજ ભાવનગર જિલ્લાના એટલે કે હાલનો જિલ્લો થશે બોટાદ એના પાળિયાદ ખાતે થયો હતો. બરાબર, અને પાળિયાદ જે છે ત્યાં તમને કદાચ ખબર હશે કે ત્યાં એક સંપ્રદાય પણ છે વેળાનાથ સંપ્રદાય. કદાચ તમે નહીં સાંભળ્યું હોય પણ પાળિયાદની જે આ ગાદી જે છે એ જ ગાદી દર વર્ષે દ્વારકા જે છે ત્યાં તમને ખબર હોય તો સૌથી મોટી ધજા જે છે એ કોણ ચડાવે? પાળિયાદ ખાતેથી ચડાવવામાં આવે છે. વિહળાનાથ સંપ્રદાય તમે કદાચ સાંભળ્યું હશે. આજે એ સંપ્રદાય જે છે એ ઘણા સારા કાર્યો પણ કરી રહ્યું છે. અને બોટાદ બીજું એમાં મારે તમને કાંઈ બોલવાનું જ ના હોય. ભાવનગરમાંથી જે તે સમયે આપણા ભાવનગરમાં જ હતું, છૂટું પડેલું છે. તો પાળિયાદ ખાતે થયો છે. કર્મભૂમિ છે કઈ? સુરેન્દ્રનગર. ખાસ યાદ રાખવાનું છે. લેખન કાર્યની શરૂઆત સૌરાષ્ટ્રના ફૂલછાપ સાપ્તાહિકથી કરી હતી. અને પહેલા જે સૌરાષ્ટ્રનું જે ફૂલછાપ સાપ્તાહિક હતું તેમાં તો ઘણા મોટા ગજાના સાહિત્યકારોએ પણ અહીંથી શરૂઆત કરેલી છે. કારણ કે પહેલા આપણા સૌરાષ્ટ્રમાં હરીફરીને 1 થી 2 મેગેઝિન હતા, સૌરાષ્ટ્ર સમાચાર ને એવું બધું ગણો, અને સાપ્તાહિકમાં એક હતું ફૂલછાપ.
એટલે પહેલા સ્કોપ ઘણા ઓછા હતા અને એમાં પણ સિલેક્ટ થવું ને તેમાં લખવું એટલે ઘણી મોટી વાત કહેવાય, બરાબર. ફૂલછાપનું જે તે સમયે ઘણું મોટું નામ હતું. તેમણે કાયર અને ધુમ્મસ નામની બે લઘુ નવલો પણ આપી છે, જે માનવીય સંબંધોની સંવેદનાઓનું નિરૂપણ કરે છે. તેમની તમામ વાર્તાઓ મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ 1 અને 2 માં ગ્રંથસ્થ થઈ ગઈ છે, કરવામાં આવી છે. ખાસ યાદ રાખવાનું છે. તેમને વાત કરું તો તેમના નામે ઘણા બધા રેકોર્ડ પણ રહેલા છે, જેમ કે તેઓ 1982 થી 1992 દરમિયાન એટલે કે 10 વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ પદે રહ્યા હતા. એટલે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો મોહમ્મદ માંકડ સાહેબ હતા. અને ગુજરાત સાહિત્ય અકાદમી છે, તો આ જે અકાદમી જે છે એ કયું સામયિક બહાર પાડે છે? તો ખાસ યાદ રાખજો, અકાદમી છે તો આવશે કયું? શબ્દ સૃષ્ટિ. અને ગુજરાતી સાહિત્ય પરિષદ કહું, અકાદમીની જગ્યાએ શું હોય? પરિષદ, તો આવશે પરબ. ખાસ યાદ રાખવાનું, પ આવે તો પરબ, અકાદમી આવે તો શબ્દ સૃષ્ટિ. ત્યારબાદ તેઓ વર્ષ 1984 થી 1990 દરમિયાન જીપીએસસી ના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો છે. તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે તમે જોઈ શકો છો કે મોહમ્મદ માંકડ સાહેબ જે છે એ કેટલા મોટા ગજાના સાહિત્યકાર હશે. તેમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તમને ને મને ખબર છે, કાયર અને ધુમ્મસ આ બંને શું છે? લઘુ નવલકથાઓ છે. અજાણ્યા બે જણ, ગ્રહણ રાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, મંદાર વૃક્ષની નીચે, બંધ નગર ભાગ 1, 2, ધુતારા, ઝંખના, અશ્વદોડ. આ બાકીનું આ બધું જે છે એ નવલકથા છે. કાયર અને ધુમ્મસ જે છે એ લઘુ નવલકથા છે. બાળ કથાઓમાં વાત કરી તો તેમણે આપી છે ચંપુ કથાઓ. ખાસ યાદ રાખવાનું છે, ચંપુ કથાઓ. વાર્તા સંગ્રહની વાત કરીએ તો તેમણે ઝાકળના મોતી, માટીની મૂર્તિઓ, સંગાત, ક્યારે આવશો, મનના મરોડ, વાત વાતમાં અને તપ, અને તેમણે નિબંધ કયા આપ્યા છે? તો આજની ક્ષણ, કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે માણસો ભાગ 1, 2, ઉજાસ, ચાલતા રહો નામના તેમણે નિબંધો પણ આપ્યા છે. તો મોહમ્મદ માંકડ સાહેબમાં એટલી વસ્તુ યાદ રાખવાની છે. અને તેમનું અવસાન ભલે થઈ ગયું છે, પણ તેઓ પોતાની કૃતિ દ્વારા હંમેશા આપણા માનસપટમાં અમર રહેશે. તો સાચા હૃદયથી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ત્યારબાદ નવું કરણ છે, આરબીઆઈ દ્વારા ડિજિટલ રૂપીને લોન્ચ કરવામાં આવી છે. સિમ્બોલ શું નક્કી કરવામાં આવ્યું છે આરબીઆઈ દ્વારા? આવી રીતના જે આપણો ઈ રૂપી નક્કી થયો છે, જે રીતના આરબીઆઈ લોન્ચ કર્યા છે, એમાં તમે જોઈ શકો છો 1 રૂપી હોલસેલ માટે રહેશે અને 1 રૂપી જે છે એ રિટેલર માટે રહેશે. એટલે તમને ખબર છે આપણા માટે કયો રૂપિયો બનાવ્યો છે? આ. અને હોલસેલર કે મોટી મોટી કંપનીઓ માટે કયો રૂપિયો બનાવવામાં આવ્યો છે? આ. તો આ ડિજિટલ રૂપી શું છે? સરકાર જેનો વિરોધ કરી રહી હતી, બરાબર છે, કે એક સમયે ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ બધાને સરકાર શું કરવાની હતી? પ્રતિબંધ જાહેર કરવાની હતી. ને આ વર્ષે તમને ખબર છે કે સરકાર એમની ઉપર પ્રતિબંધ તો નથી લાવી, પણ ફ્લેટ 30% ટેક્સ નાખી દેવામાં આવ્યો છે. તો અચાનક જે વસ્તુનો સરકાર જ વિરોધ કરી રહી છે, એને કેમ સરકાર પ્રોત્સાહન આપી રહી છે? જોઈએ ડિટેલમાં. તો 1 નવેમ્બર 2022 ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ રૂપીને ચલણ તરીકે પ્રાયોગિક ધોરણે લોન્ચ કરવામાં આવી છે. આ કરન્સીને આપણે શું બોલીશું? સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, CBDC, અથવા તો ઈ રૂપી. અહીંયા સિમ્બોલ તમે જોઈ શકો છો ને. જથ્થાબંધ એટલે કે હોલસેલ, એમાં W તમે જોઈ શકો છો. એ સેગમેન્ટમાં અત્યારે લોન્ચ કરવામાં આવી છે, જેને હમણાં જ આપણે જોયું ઈ રૂપી W દ્વારા દર્શાવવામાં આવશે. જ્યારે રિટેલ સેગમેન્ટમાં ટૂંક સમય માટે ડિજિટલ રૂપી ઈ રૂપી R ને લોન્ચ કરવામાં આવશે.
તો પહેલા કેમ હોલસેલ માટે ને એમાં પણ અત્યારે ખાલી માત્ર ને માત્ર 9 બેંકો માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. SBI, બેંક ઓફ બરોડા, HDFC, IDFC ફર્સ્ટ બેંક, ICICI, કોટક મહિન્દ્રા બેંક, આવી બધી જે દેશની મોટી મોટી બેંકો જે છે એમાં જ અત્યારે ડિજિટલ રૂપી લોન્ચ કર્યો છે. 9 જે છે કેમ? કારણ કે અત્યારે જો દેશમાં એક સાથે લોન્ચ કરી દેવામાં આવે, જેમ કે GST લોન્ચ કરવામાં આવ્યો હતો, તો જે ઘણી બધી પ્રોબ્લેમોનો સામનો કરવો પડ્યો હતો એ ના કરવો પડે એના માટે સરકાર સ્ટેપ બાય સ્ટેપ આ રૂપીને જે છે એ શું કરશે, એ લોન્ચ કરતી જશે. હવે આ રૂપી વિશે જો હું તમને વાત કરું તો આ રૂપી માટે પહેલા તો આપણે કાયદામાં સુધારો કરવો પડે એમ છે, અને એ કાયદો કયો છે? ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ 1934. કેમ આમાં સંશોધન કરવું પડે? કારણ કે એક વસ્તુ છે, અત્યારે જ હું તમને વાત કરું કે તમે લોકો પેટીએમ યુઝ કરતા હશો, તમે લોકો ફોન પે યુઝ કરતા હશો, તો આ બધાના વોલેટમાં તમારી પાસે રૂપિયા પડ્યા હશે, બરાબર છે? રૂપિયા જરૂર પડ્યા છે, પણ હું તમને એમ કહું કે કાલ સવારે પેટીએમ ઉઠી જાય તો શું તમને લાગે કે પેટીએમના વોલેટમાં 10,000 રૂપિયા પડ્યા હશે? 10,000ની જવાબદારી સરકાર લેશે? નહીં લે. કારણ કે એ લોકોએ તમને રૂપિયા આપ્યા છે એ થોડુંક ભાઈ માન્યતા વાળા રૂપિયા છે, એ તો એના વોલેટમાં છે, તો કાલ સવારે 10,000ની જગ્યાએ 10 લાખ પણ નાખી દે. અને RBI ની વાત કરું તો RBI નો જે રિઝર્વ બેંક અધિનિયમ 1934 જે છે એમાં માત્ર ને માત્ર ફિઝિકલ રૂપિયાનો જ કાયદો છે. તમારા ખીચામાં અત્યારે પોકેટમાં જે નોટ પડેલી છે એમાં તમે જોયું હશે કે ભાઈ હું આ 500 રૂપિયા દેવા માટે બંધાયેલો છું, આ છે, તમે જોયું હશે. તો ફિઝિકલ રૂપિયાની વાત છે, ઈ રૂપીઝની, તો આમાં ત્યારે 1934માં તો આવું કોઈ વિચારી શકે પણ એમ નહોતું, તો ઈ રૂપીઝ માટે કોઈ જોગવાઈ હતી જ નહીં. અને હવે સરકારને જ્યારે ઈ રૂપીઝ લોન્ચ કરવા છે તો એને ઓફિશિયલી RBI ને માન્યતા આપવી પડે, માટે સંશોધન કર્યું. બીજું કે હું ઈ રૂપીઝ જે છે એના ઉપર કેમ એટલો ફોકસ કરી રહ્યો છું? કારણ કે એક વસ્તુ છે, ચલો અત્યારે હવે પેટીએમની બીજી દ્રષ્ટિથી જોઈએ કે પેટીએમમાં અત્યારે તમારા 10,000 રૂપિયા વોલેટમાં પડ્યા છે, તો એ હકીકતમાં ફિઝિકલ ફોર્મ જ છે. તમે કહેશો સર કઈ રીતના ફિઝિકલ ફોર્મ છે? સિમ્પલ વાત છે કે ભાઈ પેટીએમમાં તમે 10,000 રૂપિયા એડ કર્યા હશે તો એ 10,000 રૂપિયા તમે તમારા બેંકમાંથી જ એમાં નાખ્યા હશે. હા, બેંકમાં તમારા 10,000 ક્યાંથી આવ્યા? તો ભાઈ કોઈક સેલેરીમાંથી આવ્યા હશે અથવા તમે જમા કરાવવા ગયા હશો. મતલબ એટલા જ અમાઉન્ટની રોકડ જે છે એ જે તે બેંકમાં જમા થઈ હશે ત્યારે તમારા ખાતામાં જમા થયા, બરોબર છે? પણ આ ઈ રૂપીનો મતલબ શું થશે કે એ નોટ ક્યારેય અસ્તિત્વમાં હશે જ નહીં, એનું કોઈ ફિઝિકલ ફોર્મ છે જ નહીં. એને RBI લોન્ચ કરશે. જેમ કે આજે RBI એવું નક્કી કરે કે ભાઈ મારે 10 લાખ રૂપિયા આજે બહાર પાડવાના છે, તો હવે RBI શું કરશે ધીમે ધીમે કરતા કે હવે RBI જે છે એ 8 લાખ રૂપિયા ફિઝિકલ ફોર્મમાં બહાર પાડશે ને 2 લાખ રૂપિયા જે છે એ કયા ફોર્મમાં બહાર પાડશે? ઈ રૂપીમાં. ઈ રૂપીનો ફાયદો શું થશે? ઈ રૂપી ક્યારે પણ જૂના નથી થવાના, ફાટવાના નથી, કંઈ પણ થવાનું નથી. અને પ્લસ સરકારનું કોસ્ટિંગ વિચાર કરો કેટલું ઘટી જશે. સિક્કા છાપવા હોય, નોટ છાપવી હોય, આખા પ્રિન્ટિંગ પ્રેસ હોય, કરોડો રૂપિયાનો ખર્ચો છે, એ ખર્ચો બચ્યો. હા, બીજું શું થશે કે અત્યારે આપણા દેશમાં જે કાળાબજારી થઈ રહી છે એમાં જે આ બિટકોઇન છે, ઇથેરિયમ છે, એ બધાનો સ્ત્રોત ઘણો વધી રહ્યો છે, જેને ટ્રેક કરવી ઇમ્પોસિબલ છે. અને એમાં પણ પાછું જો હું તમને વાત કરું તો ગયા વર્ષે જો તમે બિટકોઇન પરચેસ કર્યા હોત તો બિટકોઇનનો ભાવ શું હતો ગયા વર્ષે? $60,000. અને આજની પ્રાઇસની તમને જો વાત કરું તો આજે બિટકોઇનની પ્રાઇસ છે $20,000. આઈ થિંક 20,000 બી નહીં, અત્યારે તો લગભગ $17,000-18,000 ચાલે છે. તો તમે 20,000 ગણો, મતલબ જે રૂપિયાની કિંમત તમારે ગયા વર્ષે હતી એનાથી આજે એ રૂપિયો તમારો થઈ ગયો 33% ડાઉન. મતલબ આવી બધી કરન્સીમાં જો તમે ઇન્વેસ્ટ કરો છો તો એમાં તમારે કરન્સી અપડાઉન પણ જવાની શક્યતા છે, જે RBIમાં નહીં થાય. આપણો રૂપિયો સ્ટેબલ જ રહેશે. તમે આજે RBI પાસેથી 2,000 રૂપિયા ઈ રૂપિયા 100 રૂપિયા ખરીદ્યા છે તો વર્ષ પછી ભાઈ એની કિંમત 2,000 જ રહેવાની છે. આઈડિયા આવે છે? તો આમાં તમારે આ રીતના પણ સેફટી જોવાની છે. અને પ્લસ આ રૂપિયો RBI લોન્ચ કર્યો છે. જનરલી તમારી સાથે સાયબર ફ્રોડ થાય છે, અત્યારે તમે પેપરમાં વાંચતા હશો. ઈ રૂપીમાં તમારે ડરવાની જરૂર નથી. ઈ રૂપીમાં RBI શું કરવાની છે? બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છે, એટલે એને ડીકોડ કરવું ઇમ્પોસિબલ છે, એટલે તમારા રૂપિયા સેફ જ રહેવાના છે. આઈડિયા આવે છે?
તો આનાથી શું થશે કે દેશમાં ક્રાંતિ આવી જશે અને અત્યારે જે રૂપિયો ફિઝિકલ ફોર્મમાં જે છે એને ટ્રેક કરવો ઘણો મુશ્કેલ છે કે ભાઈ અત્યારે હમણાં જ અર્થતંત્રમાં આવ્યું કે ભાઈ હમણાં નોટબંધીને આપણે 6 વર્ષ થયા. એ 6 વર્ષ પહેલા જેટલો રૂપિયો બજારમાં રોકડો ફરતો હતો એનાથી પણ વધારે આજે રોકડો રૂપિયો બજારમાં ફરી રહ્યો છે. છતાં પણ માર્કેટમાં હોવો જોઈએ એટલો નથી. શું કામ? કાળા નાણાં સ્વરૂપે સંગ્રહિત થયો છે જેને સરકાર ટ્રેક નહીં કરી શકે. ઈ રૂપી ધીમે ધીમે કરતું માર્કેટમાં ચલણમાં આવશે તો ભાઈ કોણે? આરબીઆઈએ જ લોન્ચ કરેલું છે, તો ટ્રેક કરવું પણ એને એટલું જ સરળ હશે. તો આ બધી જ વસ્તુ છેલ્લે આપણા લોકોના હિતમાં થઈ રહ્યું છે કે જે કાળો રૂપિયો આજે દેશમાં સંગ્રહિત થયો છે એ રૂપિયો આ ધીમે ધીમે કરતું ઈ રૂપિયો આવશે તો બહાર આવશે અને ઓવરઓલ તમારું ને મારું જ ભલું થવાનું છે. આઈડિયા આવે છે? હવે જે વસ્તુ જોયું એ આપણે વ્યવસ્થિત રીતના જોઈ લઈએ. શરૂઆતના તબક્કામાં ડિજિટલ રૂપી દ્વિતીય બજારમાં સરકારી પ્રતિભૂતિઓના નાણાકીય વ્યવહાર, પ્રતિભૂતિઓ મીન્સ કે કોઈ પણ ગવર્મેન્ટ બોન્ડ છે, કોઈ પણ ગવર્મેન્ટ પેમેન્ટ છે, એ રીતના વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. ઈ રૂપી ડબલ્યુ એટલે કે વોલસેલનો ઉપયોગ આંતર બેંકીય વ્યવહારોને વધુ કાર્યક્ષમ બનાવશે. આ ચલણ અમલમાં મૂકવાનો ઉદ્દેશ્ય વર્તમાન નાણાકીય ચલણનો વિકલ્પ પૂરો પાડવાનો છે. હમણાં જ આપણે લોકોએ જોયું છે. ડિજિટલ ચલણની હું તમને વાત કરું તો CBDC, હવે હું એમ જ બોલીશ, બરાબર, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એ દેશની નાણાકીય નીતિ અનુસાર મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા જ જારી કરાયેલ ચલણી નોટોનું ડિજિટલ સ્વરૂપ છે. ઈ રૂપીનું ટોકન આધારિત એટલે કે બેંક નોટ અથવા તો એકાઉન્ટ આધારિત તમે સંગ્રહ કરી શકશો. CBDC ની વાત કરું તો એ આરબીઆઈ અધિકૃત હોવાથી તેને લીગલ ટેન્ડર તરીકે પણ સ્વીકારવામાં આવશે, જેથી તેનો ઉપયોગ ચલણી નોટની જેમ જ વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે અને ચૂકવણીના માધ્યમ તરીકે વ્યક્તિ, સરકારી એજન્સી અને વ્યવસાય એકમો એમ ત્રણેય પક્ષ દ્વારા તમે કરી શકશો. આરબીઆઈ ની વાત કરું તો 1 એપ્રિલ 1935 ના રોજ આરબીઆઈ ની સ્થાપના છે. આરબીઆઈ એક્ટ 1934 અંતર્ગત રાષ્ટ્રીયકરણ થયું છે 1949. સ્થાપના સમયનું વડું મથક હતું કલકત્તા, વર્તમાનમાં છે મુંબઈ અને હાલના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ છે કે જે ભારતના 25મા ગવર્નર છે. ઓકે, નેક્સ્ટ કરંટ જોવાનું છે કે પ્રધાનમંત્રી દ્વારા યુવા લેખકોને પ્રોત્સાહિત કરવા યુવા 2.0 યોજનાની શરૂઆત કરવામાં આવી છે. કારણ કે તમને ખબર નથી કે આપણા દેશમાં કેટલું પોટેન્શિયલ રહેલું છે. કારણ કે હું સિમ્પલ જ વાત કરું કે ભાઈ હું તમને વાત કરું કે ભાઈ મારા પપ્પાના એક મિત્ર છે, બળવંતભાઈ કરીને નામ છે એમનું. એમની જો હું તમને વાત કરું તો એટલું બધું ચલો ભણેલા નથી, પણ એ જે તે સમયમાં, આજે એમની ઉંમર 60 વર્ષ છે, જે તે સમયમાં એ વાત કરું તો એ મેટ્રિક પાસ હતા. હવે એ સમય તમને ને મને ખબર છે કે ભાઈ અમારા કાઠિયાવાડમાંથી અમે બધા જ લોકો સુરત આવ્યા રોજગારી માટે. હવે રોજગારી માટે આવ્યા એટલે તમને મને ખબર છે સુરતમાં એક જ બિઝનેસ હતો, હીરા બિઝનેસ, અને ત્યારે કઈ આવી કોઈ પ્રોત્સાહન વાળી સ્કીમ હતી નહીં, તો એમનું પોતાનું પૂરું જીવન આજે બહુ વ્યવસ્થિત જીવન જીવી રહ્યા છે, પણ પૂરું જીવન એને મહેનત કરવામાં કાઢવું પડ્યું. પણ આજે હું જો વાત કરું, મારા પપ્પા વાત કરતા હોય, એમણે અમુક ગીતો લખેલા છે કે જે આજે ઘણા આલ્બમમાં પણ ગાવામાં આવ્યા છે અને ગીતો એટલા સરસ છે, એમનું વાંચન એટલું સરસ છે, ધારે તો બુક પણ લખી શકે છે અને છે. આજે જો કદાચ એનામાં એટલી કેપેસિટી છે પણ ઉંમર થઈ ગઈ, કદાચ એ વસ્તુ એને નહીં ગળે ઉતરે, પણ જો આજે બુક લખે તો એની બુક પણ બેસ્ટ સેલિંગ જાય એમ છે. આ તો મારા પરિવારનો મેં તમને કિસ્સાની વાત કરી. આવા તો ઘણા કિસ્સા તમારી આજુબાજુ પણ હશે. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, આ દેશમાં જે બધી કૃતિઓ બનેલી છે, જેમ કે અભિજ્ઞાન શાંકુતલમ, ટોલ્સ્ટોય જ્યારે આ બધી વસ્તુ વાંચેલી, સોરી ટોલ્સ્ટોય તો નહીં, કદાચ મને માફ કરી દેજો, મારે નામ કદાચ ભૂલાઈ ગયું છે, ફોરેનરનો કોઈક ભાઈ એક આવો સાહિત્યકાર હતો, એને જ્યારે આ અભિજ્ઞાન શાંકુતલમ એક કૃતિ એના હાથમાં આવી ભારતની, અને એને વાંચી તો એ માથા ઉપર મૂકીને નાચ્યો તો ઓહો કે લોકો આવી પણ રચના કરી શકે. તો આ છે આપણા દેશની તાકાત, બરોબર. અને આવા તો ઘણા સાહિત્યકારોને ભાઈ સ્થાને નથી મળ્યું, નકર આપણે લોકો તો ભાઈ સાહિત્યનો નોબલ પણ લાવી શકીએ અને લાવેલા છીએ. કારણ કે નોબલમાં સૌ પ્રથમ નોબલ આપણા દેશને મળ્યો તો સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોર, એની કૃતિઓ તમે જોઈ શકો છો, ગીતાંજલિ. આજે એમના લખેલા જે
અમુક સાહિત્ય છે. તો આજે આપણે વાત કરીએ કે ભારતનું જનગણ મન, બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત કોણે લખ્યું? રવિન્દ્રનાથ ટાગોર. તો હવે સરકાર જાગી છે કે આપણે આપણા યુવાનું ટેલેન્ટ જે છે એને બહાર લાવવાનું છે, કારણ કે આ ટેલેન્ટ બહાર આવશે તો ઓવરઓલ છેલ્લે ગૌરવ આપણા જ દેશને મળવાનો છે. તો યુવા 2.0 યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે. મોદી દ્વારા યુવા લેખકોને પ્રોત્સાહિત કરવા માટે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી યુવા લેખક માર્ગદર્શન યોજના 2.0 યંગ અપકમિંગ એન્ડ વર્સેટાઇલ ઓથર્સ એટલે કે યુવાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ તબક્કાની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી છે, જેમાં આપણને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. તેને ધ્યાનમાં રાખીને એનું બીજું સંસ્કરણ લાવવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય આપણે હમણાં જ ચર્ચા કરી તેમ યુવા અને નવોદિત લેખકોને માર્ગદર્શન આપી વાંચન, લેખન અને પુસ્તક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો, તેમજ વૈશ્વિક સ્તરે ભારત અને ભારતીય લેખન કળાને પ્રદર્શિત કરવાનો છે. કારણ કે આપણા દેશમાં, આપણા પરિવારમાં, આપણા પૂર્વજોમાં એવી ઘટનાઓ ઘટિત થઈ છે કે તમે ખાલી તમારા પૂર્વજોના પણ જે સંઘર્ષ છે કે એની પણ જો તમે ગાથા લખી, નવલકથા લખો ને તો બી દુનિયાની બેસ્ટ સેલિંગ થાય એમ છે. કારણ કે ભાઈ આ દેશે સંઘર્ષ જ એટલો કર્યો છે, બધું જ અહીંયા છે. આજે તમે વિચાર કરો, આપણે બધા એમ બોલીએ છીએ બોલિવૂડમાં કઈ બનતું જ નથી બનાવતા આવડતું, તો કઈ નહીં, આપણા કલ્ચરમાંથી પણ જો ખાલી સ્ટોરી ઉપાડી લેશે ને તો હોલિવૂડને ટક્કર મારી દેશે. બરાબર, એવું છે. અમારી સૌરાષ્ટ્રની વાત કરું, ઝવેરચંદ મેઘાણી, લોકધાની રસદાર, ટક્કર મારી એવી એક સ્ટોરીઓ છે. પણ આજના બાળકોને મેં એમ કીધું હોય કે ભાઈ લોકધાની રસદાર વેચો, શું કે એમાં માથા કપાઈ ગયા, ધડ લડ્યા, કોઈ માને ના માને. પણ જનૂન જ ક્યારેક એવું હોય ને તમારું, અને જનૂન જ્યારે તમારી જે લક્ષ્ય કરતા પણ જ્યારે આગળ વધી જાય ને ત્યારે વસ્તુ પોસિબલ થાય. બરાબર, કારણ કે યુપીએસસીમાં મેં ઘણા એવા એસ્પિરન્ટ જોયા છે કે આગલા દિવસે એક્સિડન્ટ થયું હોય છતાં ઇન્ટરવ્યુ દેવા ગયા હોય, મેન્સ એક્ઝામ દેવા ગયા હોય. કારણ શું કામ? એના લક્ષ્ય કરતા પણ એનું જનૂન આગળ વધી ગયું. બધું જ છે ભાઈ, અહીંયા જ છે. માનો તો છે, અને નો માનો ને તોય છે તો ખરું જ તેને કોઈક પ્રકૃતિ, એટલે જ. બાકી તો ભાઈ જે ગણો એ. બરાબર, ચલો. આ યોજનાનો ભારત તથા ભારતીય લેખનને વિશ્વ સ્તર પર લાવવા માટે 30 વર્ષથી ઓછી ઉંમરના યુવા, ખાસ યાદ રાખવાનું છે, 30 વર્ષથી ઓછી ઉંમરના યુવા અને નવોદિત લેખકોને પ્રશિક્ષિત કરવા માટેનો આ એક કાર્યક્રમ છે. આ અંતર્ગત મેં તમને કીધું એમ આઝાદી કા અમૃત મહોત્સવ લખ્યું છે, એટલે તમારે જો બિંદાસ યાદ રાખી લેવાનું. કેટલા લેખકોની પસંદગી કરશું? 75 શબ્દો જ પકડવાના છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હતું તો આપણે આખા દેશમાંથી 75 લેખકોની પસંદગી કરીશું. તેમને 6 મહિના સુધી, એટલે કે 1 માર્ચથી લઈને 31 ઓગસ્ટ 2023 સુધી દર મહિને 50,000 એમ કુલ 3 લાખ રૂપિયાની આપણે સહાય એટલે કે શિષ્યવૃત્તિ આપણે આપીશું. અને 6 મહિના દરમિયાન આપણે એને ઘણું શીખવાડીશું. આર્થિક રીતે જો 50,000 રૂપિયા હોય તો વ્યક્તિ, એક વસ્તુ યાદ રાખજો, સ્પોર્ટ્સમેન હોય, બિઝનેસમેન હોય કે કોઈ પણ સ્ટુડન્ટ હોય, છેલ્લે બધાને ટેન્શન તો પોતાના ઘરનું જ હોય છે. અને આ ટેન્શન જો સરકાર દૂર કરી દે ને તો તમારું માઇન્ડ, જે ક્રિએટિવિટી જે છે, જે અત્યારે બહાર આવી રહી છે એનાથી પણ 10 ગણી બહાર આવી શકે. માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અંગ્રેજી સહિત 22 ભાષામાં તમે પ્રસ્તાવ મોકલી શકો છો. 22 ભાષા કઈ રહેશે? બંધારણની માન્ય ભાષા કે જે આપણા બંધારણમાં મંજૂરી આપેલી છે. છેલ્લે 4 ભાષા મેં ઉમેરાઈ હતી, મેથેલી, સેથેલી, બોડો ને ડોંગરી. ખાસ યાદ રાખજો. શિક્ષણ મંત્રાલય, કારણ કે હવે ડીવાયએસઓ નું પેપર ગયું છે એટલે એટલું વસ્તુ તો આપણને ખબર પડી જ ગઈ છે કે કોઈ પણ ટોપિક કરીએ મંત્રાલય કયું લાગે એ જોવાનું છે. તો શિક્ષણ મંત્રાલયમાં આ યોજનાનો અમલ શિક્ષણ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. તેમજ સાહિત્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે આ પુસ્તકોનું વિવિધ ભાષાઓમાં પણ ભાષાંતર કરવામાં આવશે. જોઈ શકો છો કે કેટલું મોટું મોટિવેશન મળવાનું છે. અને આ એનબીટી ની જો તમને વાત કરું તો એનું પૂરું નામ છે નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. સ્થાપના 1 ઓગસ્ટ 1957. મુખ્યાલય છે વસંત કુંજ, ન્યૂ દિલ્હી. તે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય
પણ એ ત્યારનું હતું. હાલનું યાદ રાખવાનું છે, શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્થપાયેલ એક સર્વોચ્ચ સંસ્થા હશે. બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે. આ હતું આપણું આ અઠવાડિયાના જે કરંટ અફેર્સ હતા તેમાં પણ મહત્વના કરંટ અફેર્સો. બાકી વધારે ડિટેલમાં તમારે આપણું કરંટ અફેર્સ વાંચવું છે તો દર મહિને આપણું મેગેઝિન આવે છે અને હમણાં જ તેને આપણું નવું ઓક્ટોબર 2022 નું કરંટ અફેર્સ પ્રકાશિત થઈ ચૂક્યું છે. બીજી જો તમને હું ખુશ ખબર વાત કરું તો ઘણા બધા વિદ્યાર્થીઓના સવાલો હતા, સર તમે ઓનલાઈન ક્યારે આવો છો, આપણી એપ્લિકેશન ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન પણ લોન્ચ થઈ ગઈ છે. બને તેટલું જલ્દી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને બને તેટલું હવે તમારે જો સુરત આવવાનું શક્ય નથી બનતું તો તમે યુવા સાથે હવે ઓનલાઈન પ્લેટફોર્મથી પણ તમે જોડાઈ શકો છો. અત્યારે આપણા સર જે છે સંજયભાઈ પાગડાલ સાહેબ, એમનો અત્યારે પંચાયતી રાજ જે છે એ અત્યારે આપણે નવી જ એપ્લિકેશન લોન્ચ કરી છે. તો વિદ્યાર્થીઓનું માંગણીને ધ્યાનમાં રાખીને જે રીતના પ્રતિભાવ હતો એ રીતના ઘણા વિદ્યાર્થીઓ કીધું કે સર કે અમે કોઈ પણ કારણોસર વેકેશન હતું, લાભ નથી લઈ શક્યા, તો પંચાયતી રાજના કોર્સ જે છે એનો લાભ અમને આપો. તો તમારા માટે આ લાભની થોડીક તારીખ હજી પણ આપણે વધારી દીધી છે. તો અત્યારે તમે કે જેની પ્રાઇસ 400 રૂપિયા જે છે એ કોર્સ અત્યારે તમે માત્ર 239 રૂપિયામાં પરચેસ કરી શકો છો. જુનિયર ક્લાર્ક આવી ગઈ છે, તલાટી આવી ગઈ છે, બધી જ એક્ઝામમાં ભાઈ પંચાયતી રાજ તમારા કામમાં આવવાનું છે. અને બીજું નવું જ વસ્તુ, આખું નવું જ આપણું પેકેજ આવી ગયું છે ટેટ ટાટ શિક્ષક યોગ્યતાનું. તો એમાં તમને 50% મળવાનું છે. કારણ કે ટેટ ટાટમાં આપણને ખબર છે કે જે લોકો આવી શકે છે એ તો બહુ સારું ક્લાસમાં, પણ મોટા ભાગમાં ટેટ ટાટ જે મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો હશે એ કોઈક ને કોઈક સ્કૂલમાં જોબ કરતા હશે અને સ્કૂલ લાઈફ અત્યારે એવી હોય કે તમને ખબર છે જનરલી એ લોકોને કદાચ સમય મળે કે ના મળે. તો તમે જો અમારી સુધી નથી પહોંચી શકતા ફિઝિકલી તો ઓનલાઈન પ્લેટફોર્મથી પણ તમે અમારી સાથે પહોંચી શકો છો. આ કોર્સની એકચ્યુઅલ કોસ્ટ હતી 798 રૂપિયા, પણ અત્યારે આપણે નવું જે લોન્ચ કર્યું છે બરાબર આ એપ્લિકેશન, તો આજના દિવસ માટે, આજે 13 તારીખ છે, તો આજના દિવસે રાતે 12 વાગ્યા સુધી જો તમારે કોર્સ પરચેસ કરવો હોય માત્ર 400 રૂપિયામાં કરી શકશો. અને ભાઈ સંજય સર છે અને સુનિલ રાદડિયા સર છે, અફસોસ નહીં થાય. બરાબર, તમે એકવાર યુટ્યુબ પર એવું લાગે સુનિલ સરનો સંજય સરનો બધાનો વિડીયો છે તમે જોઈ શકો છો, અફસોસ નહીં થાય, એની જવાબદારી મારી. ઓકે, તો ટૂંક સમયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે ભાઈ તમે અમને જે અમારી વનરક્ષક બુકને જે તમે રિસ્પોન્સ આપ્યો છે એ બદલ હું યુવા ઉપનિષદ તરફથી તમારો ઘણો આભાર વ્યક્ત કરું છું. અને એ જ વિદ્યાર્થીઓને માનમાં રાખીને ટૂંક સમયમાં આપણે વનરક્ષક એટલે કે બીટ ગાર્ડનો લાઈવ અને રેકોર્ડેડ કોર્સ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. આશા છે કે તમે જે રીતના બુકને રિસ્પોન્સ આપ્યો તે રીતના અમારા કોર્સને પણ તમે રિસ્પોન્સ આપશો. બાકી તો એટલું જ કહેવા માંગીશ કે ફોકસ રહો. હવે બધી નેગેટિવિટીથી દૂર રહેવાનું છે. સર એટલા લાખ ફોર્મ ભરણ આમ થયું, કંઈ જ નથી. તમે મહેનત કરી છે તો એટીટ્યુડ બી આપણો એવો જ હોવો જોઈએ કે જે વસ્તુ મને નહીં આવડે ને ગુજરાતમાં કોઈને નહીં આવડે. બરાબર છે, બાકી તમે બનશો એમાં 100%ની વાત છે. તો નેક્સ્ટ ટાઈમ નવા કરંટ અફેર્સ ને નવા જનૂન સાથે ફરીથી મળીએ. જય હિન્દ, જય ભારત.